વડોદરામાં પોલીસ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે। ગોરવા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ પર આરોપ લાગ્યો છે। મહિલા પીઆઈએ વકીલને લાફો મારી દીધાનો આરોપ છે। આરોપી પાસેથી નાણાં માંગ્યાનો પણ આરોપ છે। આરોપીને ધાકધમકી આપતા હોવાનો આક્ષેપ। કોર્ટમાં આરોપીને સરેન્ડર કરાવવા લાવેલ વકીલ સાથે મહિલા પીઆઈ અને પોલીસ જવાનોએ માથાકૂટ કરી હોવાના આરોપ લાગ્યા છે। વકીલને લાફો મારવાની વાત વહેતી થતાં વકીલો પણ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા। પોલીસના ઉચ્ચ અધિકારી અને જવાનો પણ કોર્ટ પહોંચીને તપાસ કરવા લાગ્યા। વકીલે અરજી આપી પીઆઈ સામે કાર્યવાહીની માંગણી કરી છે। બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો। એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને 2 લાફા માર્યા છે। કેમ સરેન્ડર અરજી કરી હતી? મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બેફામ વાળી વિલાસ વર્તન કરે છે। કંટ્રોલ રૂમ તરફથી સંદેશો આવ્યો હતો કે ભઈ કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે, તો એ અનુસંધાને કોર્ટ રૂમમાં આવી અને જોયો આખો માહોલ। તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને આપણે અરજી લઈ પણ લીધી છે। હવે એમાં તપાસ કરીશું। બેદાગ ખાખી પર દાગ લાગ્યો। પોલીસની દાદાગીરી અને આ વાત પહેલી નથી। 3 દિવસમાં અલગ અલગ શહેરોમાં 3 બનાવો થઈ ચૂક્યા છે। સુરેન્દ્રનગરમાં હોસ્પિટલમાં દર્દીના સગાને 15 લાફા ઝીકી દેવાયા અને પોલીસના રોફનો જે વિડીયો છે એ વાયરલ પણ થયો। આવું જ વડોદરામાં થયું, જ્યાં એક મહિલા પીઆઈ પર વકીલે લાફો મારી દેવાનો આરોપ લાગ્યો। તે બાદ વકીલોમાં રોષ ફેલાયો। તો અમદાવાદમાં એક વિડીયોને કારણે પોલીસને પણ સ્પષ્ટતા કરવી પડી। 2 પોલીસ જવાનો એક વ્યક્તિ પર લાકડી લઈને તૂટી પડ્યા। આ બનાવ બાદ પોલીસે ખુલાસો કર્યો કે વિડીયોમાં દેખાતો આરોપી રીઢો ગુનેગાર છે અને કંટ્રોલ રૂમમાંથી કોલ મળતા પોલીસ પકડવા પહોંચી હતી, પરંતુ આરોપી કાબૂમાં ન આવતા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો। અમરેલીમાં દુષ્કર્મનો આરોપી પોલીસકર્મી ઝડપાયો છે। બાબરા પોલીસ સ્ટેશનનો કર્મચારી છે આરોપી રવિરાજસિંહ ચૌહાણ, જે પોક્સો હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર હતો। અમરેલી મહિલા પોલીસની ટીમે આરોપી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી લીધી છે। સગીરા સાથે અડપલા કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે દુષ્કર્મના ગુનામાં આરોપી પોલીસકર્મીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો દુષ્કર્મનો આરોપી પોલીસકર્મી પકડાયો છે। મહિલા પોલીસે તેને પકડી પાડ્યો છે। બાબરા પોલીસ સ્ટેશનનો કર્મચારી છે આ આરોપી। અમરેલીમાં એક જ દિવસમાં 2 પોલીસકર્મીઓએ પોલીસની વર્દી પર કલંક લગાવ્યો। જો કે 3 દિવસ બાદ એક કેસમાં એક આરોપી પોલીસકર્મી તો દબોચાયો છે, પરંતુ અન્ય એક કેસમાં આરોપી હજુ પકડાયો નથી। શહેર પોલીસ સ્ટેશનમાં 30 વર્ષીય મહિલા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। મહેશ સોલંકી નામના પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ હતી। લગ્નની લાલચ આપી અનેક વખત શરીર સંબંધ બાંધ્યા, બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતો હોવાનો આરોપ હતો। હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહેશ સોલંકી સામે ગુનો દાખલ થયો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અમરેલીથી રાજન ગઢિયા જોડાયા છે। રાજન, અમરેલીમાં જ 2 એવા બનાવો સામે આવ્યા છે જેમાં ખાખી વર્દી પર દાગ લાગ્યો છે। એકમાં તો આરોપી પકડાયો છે, બીજામાં હજુ પકડાયો નથી। હાલ શું વધુ વિગતો આવી છે આ બંને કેસમાં? પંકજ, 4 દિવસ પહેલા એક જ દિવસે 2 પોલીસ કર્મીઓ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક બાબરા નો જે પોલીસ કર્મી છે એલઆરડી જવાન છે, તેમણે 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી છે તેમણે એક 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। બંને કેસમાં બંને જે પોલીસ કર્મીઓ છે એ ફરાર હતા। અમરેલી પોલીસ દ્વારા 3 અલગ અલગ ટીમો બનાવી અને બંનેને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં હતી। ગત મોડી રાત્રે બાબરા નો જે આરોપી છે રવિરાજસિંહ ચૌહાણ, એમને ગઈકાલે રાત્રે જ અમરેલીની મહિલા પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે, પરંતુ હજુ સુધી મહેશ સોલંકી છે એ પોલીસ પકડથી દૂર છે ને તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પંકજ જી રાજન, આભાર માહિતી આપવા માટે।